વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે। આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે। આ વર્ષે ગણેશ સ્થાપના તારીખ 7 સપ્ટેમ્બર 2024 થી 17 સપ્ટેમ્બર 2024 સુધી કરવામાં આવશે। આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલી છે તે સંપૂર્ણ રીતે પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલી છે। આ મૂર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠા, વાંસ, સૂતરી, રેતી, દોરા અને અનાજમાં ચોખા 8 કિલો, જુવાર 5 કિલો, ઘઉં 5 કિલો, બાજરી 3 કિલોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી છે। આ ગણપતિ મહોત્સવનું આયોજન 8 વન્ડર્સ ગ્રુપ દ્વારા પણ કરવામાં આવે છે, જે સતત 8 ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે। 8 વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ 2012માં 145 કિલોગ્રામની ભાખરી બનાવી હતી, તેમજ વર્ષ 2013માં 11,111 લાડુ, વર્ષ 2014માં 51.6 ફૂટની અગરબત્તી તથા વર્ષ 2015માં ફિંગર પેઇન્ટિંગ જેમાં ગણેશજીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, તેમજ વર્ષ 2017માં 7 ધાનનો ખીચડો બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। આ 8 વન્ડર્સ ग्रुप गत वर्षों જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના आयोजन કરવા જઈ રહ્યું છે। दगड़ू सेठ गणपति महोत्सव का हम लोग आयोजन कर रहे हैं। इसी में इस बार दगड़ू सेठ गणपति महोत्सव में 28वां साल है हमारा, और इसी में इस बार की मूर्ति की जो विशेषता है वो अनाज में से बनाई हुई है। उसमें गेहूँ, चावल, बाजरी, ज्वार का उपयोग किया हुआ है और पर्यावरण को नुकसान न हो उसी तरह का ये मूर्ति हम स्थापित कर रहे हैं। ये मूर्ति बनाने के लिए हमारे टीम मेंबर से करीबन 15 दिन से काम कर रहे हैं, तो 8 से 10 लोग हम काम कर रहे हैं। और जो हमारी टीम द्वारा हर साल एक लोक संदेश दिया जाता है, उसी में 9वां गिनीज वर्ल्ड रिकॉर्ड हम स्थापेंगे। वो राष्ट्रध्वज के कलर में हम पगड़ी बनाएंगे। वो 551 मीटर की पगड़ी बनाकर एक नया रिकॉर्ड स्थापित करने की कोशिश करेंगे। આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિશ્રીને પહેરાવી છે, તેમજ ગણપતિશ્રીને પ્રસાદ રૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે, જે બંને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે। તેને વિનાયક ચતુર્થી અથવા તો ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। દર વર્ષની જેમ ગુજરાતના અમદાવાદમાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભાગ લે છે। અમદાવાદમાં ભલે નવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ ગણેશ ઉત્સવ પણ પાછળ રહેતો નથી। આ વખતે અમદાવાદમાં 700થી વધુ પંડાલોમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। તે સિવાય અમદાવાદની લગભગ તમામ સોસાયટીઓમાં પણ નાના મોટા પંડાલો ઊભા કરવામાં આવ્યા છે અને અનેક લોકો પોતાના ઘરે પણ ગણેશની સ્થાપના કરે છે, ભગવાન ગણેશમાં માને છે, તો કેટલાક લોકો ભગવાન ગણેશની ભક્તિ સાથે પોતાના ઘરમાં રાખે છે। રાત્રે લગભગ 3 વાગ્યા સુધી અમદાવાદમાં મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવસભર દરેક જગ્યાએ ભગવાન ગણેશની પૂજા થશે। માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાત જ નહીં, સમગ્ર દેશ ગણેશ भक्तिમાં ભળી જશે। हमारा 7 दिन का है। 7 दिन का होता है। कहाँ से आते हैं आप? हम नरोड़ा से नरोड़ा कहाँ? नरोड़ा गांव से। अच्छा, ये आप कितने साल से ये कर रहे हैं? मेरे को 6 साल हो गए। 6 साल हो गए। 6 साल हो गए। 6 साल से क्या क्या कारण है? गणपति बस श्रद्धा, अपनी श्रद्धा है। श्रद्धा है गणपति बाबा। हाँ, मोहिनी बहन माटीनी से बधी मूर्तियों सब माटी की है? सब मिट्टी की है। सब मिट्टी की है? सब मिट्टी की। अभी पीओपी की उसकी नहीं चला रहे। पीओपी की नहीं करते ये? अभी नहीं चला। ये जो कलरिंग वगैरह दिखती है ये भी इको फ्रेंडली है? इको फ्रेंडली सब। तकरीबन 700 से भी ज़्यादा पंडाल जो है वो लगेंगे। सभी जो भी मोहल्लों में, सोसाइटियों में भी गणपति दादा का उत्सव जो है वो किया जाएगा। साथ ही बहुत सारे लोग अपने घर में कोई 1.5 दिन के लिए लाता है, कोई 3 दिन के लिए, 5 दिन के लिए, 7 दिन के लिए लाते हैं, कोई 9 दिन के लिए। तो इस प्रकार से ये महोत्सव जो है वो गणपति दादा का पूरे देश में अभी फिलहाल मनाया जा रहा है। शोभायात्रा गांधीनगरना धोळेश्वर महादेव थी 5-6 सेक्टर थी 22 सेक्टर सुधीनी काढवामां आवी हती, जेमां हजारों लोको आ यात्रामां जोडाया हता। गांधीनगर सेक्टर 22 ना मैदानमां सार्वजनिक गणेश महोत्सवनुं आयोजन करवामां આવ્યું હતું। ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। તેમજ અહીંયાના આયોજક નીતિશભાઈ વ્યાસે જણાવ્યું કે દરરોજ સાંજે આ ગણેશ મહોત્સવમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે।
10 દિવસ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરી લોકોમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવે છે. કોઈપણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ ધર્મના લોકો અહીંયા ગણપતિ દાદાના પૂજન અર્ચન કરે છે. 1970 થી દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને કોરોના જેવા કપરા કાળમાં પણ દાદાની મૂર્તિથી અહીંયા ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાયો હતો. 1970માં ગાંધીનગરની સ્થાપના થઈ, લોકો રહેવા માર્ચ એપ્રિલમાં આવ્યા અને ત્યારબાદ પહેલો મહોત્સવ, ધાર્મિક મહોત્સવ કહો તો એ ગણપતિ દાદાનો આવે ને એ ગણપતિ દાદાના મહોત્સવમાં તે વખતે સ્વર્ગીય પૂજ્ય વિનોદભાઈ જોશી, સોહાનીજી, સરદેસાઈજી આ લોકો એકત્રિત થઈને એમણે આ ગણપતિ દાદાનું સ્થાપન કર્યું અને તે દિવસની વાત કરીએ તો તે દિવસે કોઈ મંડળ હતું નહીં, કોઈ સંસ્થા હતી નહીં, કોઈ પોલિટિકલ પાર્ટીનું પણ ગઠન થયું નહોતું ગાંધીનગરમાં. ત્યારે દાદાના પગલાં પડ્યા હતા અને એટલે જ આજે પણ ધામધૂમથી તમામ જ્ઞાતિ જાતિના વાડા વેતર વગર સામૂહિક રીતે આ ઉજવવામાં આવે છે ને સાચા અર્થમાં એ સાર્વજનિક રહે એવો અમે ભાવ, જે પરંપરા અને ધરોહર અમને આપી છે એનું જતન કરવાનો અમે એક નમ્ર પ્રયત્ન કરીએ. 26મી મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. ઉપરાંત દર્શન માટે શ્રદ્ધાળુઓનું ત્રિકોણ વાંકા રાજા ગણપતિએ ઘોડાપુર ઉમટ્યું હતું. ગણપતિ બાપાના ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટવાસીઓ પણ બાપાની ભક્તિમાં રંગાવા તૈયાર થઈ ગયા છે. શહેરના ત્રિકોણબાગ ખાતે બિરાજતા ત્રિકોણબાગકા રાજાનું ભવ્ય અને જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામે ધૂમે ઉજવણી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ત્રિકોણબાગકા રાજા ગણપતિને બેન્ડ વાજા, ફટાકડા ફોડી વિધિ વિધાન સાથે દર્શનાર્થીઓ માટે ગણપતિજીની મૂર્તિ ખુલ્લી મૂકવામાં આવી છે. વિધિ વિધાન સાથે સ્થાપન કરવામાં આવી હતી અને ત્રિકોણબાગકા રાજાનું છેલ્લા 25 વર્ષથી આયોજન થાય છે અને આ વર્ષે 26મા વર્ષમાં પ્રવેશ કરશે. ત્રિકોણબાગકા રાજાને મન્નતના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 દિવસ સુધી ત્રિકોણબાગકા રાજાના સાનિધ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ હારમાળા સર્જાશે. આમ ત્રિકોણબાગકા રાજા ગણપતિ 26મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગણપતિની 26મી મૂર્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે કે ત્રિકોણબાગકા રાજા જે એક ગણપતિ મહોત્સવનું 1999માં એક માનતા પૂરી કરવાના અર્થેથી સ્થાપના કરવામાં આવી હતી અને આ માનતાના જે પ્રભાવથી હજારો લોકો એને વંદન કરવા માંડ્યા, લોકોની શ્રદ્ધા વધી અને આજે 1999થી શરૂ થયેલા આ ગણપતિ 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને 26મા વર્ષે આપ જાણો છો કે હમણાં થોડીક ક્ષણોમાં જ આપણે પંડાલ ખુલ્લો મૂક્યો છે. આ પંડાલમાં ભગવાન શ્રી રામના સ્વરૂપે ગણપતિ બિરાજમાન છે. આ ગણપતિ દાદા દુંદાળાદેવ પોતાના હાથમાં ધનુષ્ય અને બાણ છે, જે અનિષ્ટો અને પાપીઓ અને અત્યાચારીઓ પર એના પાઠ ભણાવશે ને જ્યારે એક હાથેથી એના ભક્તોને આશીર્વાદ આપશે. એની જે દિવ્ય દ્રષ્ટિ છે, એનું જે ભવ્ય ગણપતિનું રૂપ છે એ વોટર કલર છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને એમાં હજારો ડાયમંડથી એમાં જળતર કામ કરેલ છે, જે અમારા થોડીક ક્ષણોમાં જ અમે ખુલ્લું મૂકું અને પંડિતોએ વિધિ વિધાનથી એની પૂજા કરી. મારું નામ પલ્લવી મોરચરિયા અને ત્રિકોણબાગકા રાજા સાક્ષાત માનતા પૂરી કરે છે. મારી ભલે માનતા 5-6 વર્ષ પૂરી થઈ કહીશું ને તો આ વખતે દાદાની ઈચ્છા હતી ચમત્કારિક છે અને મારા આર્થિક પરિસ્થિતિ ઘણા બધા આપણે પૂરી કરે છે. બાપા શું માનતા રાખે? આર્થિક પરિસ્થિતિ અને બીજા 2-3 પ્રોબ્લેમ હતા. અમારી એમ ધીમે ધીમે માનતા બધી પૂરી કરી પ્રશ્ન ઉપજતા એટલે આ વખતે બાપાને અહીંયા બિરાજમાન કરી આપણે કહેવાનું ભાઈ અમને હે ને આ પ્રશ્ન છે અમારો દૂર કરો એટલે એ પછી છે ને આપણે પ્રશ્ન સાંભળે ને પછી માનતા પૂરી કરવાની એવી રીતે. અહીં લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા તેમના દ્વારા લેવામાં આવેલા ગણપતિ પણ પંડાલમાં મૂકી જતા હોય છે. ત્રિકોણબાગકા રાજા ગણપતિ માનતાના ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયોજક જીમીભાઈ અડવાણીએ ત્રિકોણબાગકા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવની વિસ્તારપૂર્વકની માહિતી પૂરી પાડી હતી. છેલ્લા 80 વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળે છે. કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. વર્ષ 1947ની ભારતની આઝાદી પહેલા જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવામાં આવતી ન હતી, તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જેને આજે પણ નિભાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા
વર્ષ 1944થી શરૂ થયેલી વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે. આ યાત્રામાં પોલીસ કર્મીઓ અને પોલીસ લાઇનમાં રહેતા પરિવારજનો જોડાય છે અને ભુજ શહેરના જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે નાચતા ગાજતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે. ડીવાયએસપી AR જનકત માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદી પહેલા અગાઉ મહારાષ્ટ્રીયન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે અહીં રહેતા હતા, ત્યારે જેમ બધા જાણે છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. ત્યારે એક સાથે અનેક પોલીસ કર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતા તે સમયે મરાઠી પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં જ ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવતી હતી અને ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ની અંદર આ આપણા વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ગુજરાતની અંદર આપણા પશ્ચિમ કચ્છમાં આઝાદી પહેલાંથી આપણા પોલીસ હેડક્વાર્ટરની અંદર આ પ્રસંગ ઉજવાય છે. આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ. 79 વર્ષનું આ ચાલુ છે, એટલે કહી શકીએ કે આઝાદી પહેલાંથી આ પરંપરા આપણે ચાલુ છે. અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા, એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે. જે આજે આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે, એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે હમણાં પસાર થશું. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મીઓ દ્વારા થતી ઉજવણીમાં ખાસ મહારાષ્ટ્રથી ગણેશની મૂર્તિ મંગાવી તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર શહેરમાં અને પોલીસ લાઇન વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ સાથે રવાડી કાઢવામાં આવે છે. ગણેશજીની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો 10મા દિવસે અનંત ચૌદસના ફરી ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ ગણપતિ સ્થાપના કરવામાં આવી છે. જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ ગણેશ ચતુર્થીની સમગ્ર હિન્દુ સમાજના પ્રિય એવા દુધાળા દેવ ગણપતિ મહારાજને રીઝવવા માટે સ્થાપના કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરના પોલીસ લાઇન, મમાઈ ચોક, સ્ટેશન પ્લોટ, જસાપરા સહિત અનેક સ્થળોએ ગણપતિના જાહેર પંડાલોમાં ગણપતિ સ્થાપના કરવામાં આવે છે. ત્યાં ભક્તિભાવ સાથે ગણપતિની પૂજન અર્ચના તથા પ્રાર્થના અને ભજન કીર્તનની રમઝટ બોલાશે. તો શહેરના અનેક પરિવારોએ પોતાના ઘરે પણ ગણપતિની સ્થાપના કરી દુંદાળા દેવને રીઝવવામાં આવ્યા હતા અને ગણપતિને પ્રિય મોદકના ભોગ લગાવવામાં આવ્યા હતા. મારું નામ ચૌહાણ કરણસિંહ લાલજીભાઈ. આજ રોજ ગણેશ ચોથ નિમિત્તે પોલીસ લાઇન માળિયામાં પોલીસ લાઇન કા રાજા નામના ગણપતિનું સ્થાપન કરવામાં આવેલ છે આજ રોજ. જેથી તમામને વિનંતી નમ્ર કે તમામે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવો, આરતીનો લાભ લેવો. ગામના નવયુવાનો જ્યારે ગણપતિની મૂર્તિ લઈને મુન્દ્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વિધર્મી યુવાનોએ કારણ વગર ડખો કરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ગણપતિની મૂર્તિ તેમજ સાથેના લોકો પર પથ્થરમારો કર્યો હતો. તે હુમલામાં એક યુવાનને મિમ્સ હોસ્પિટલ મુન્દ્રામાં દાખલ કરવામાં આવ્યો છે. આ પોલીસની સમય સૂચકતાથી મોટી બબાલ ટળી હતી. મુન્દ્રાના સમા ઘોઘા ગામના યુવાનો ગણપતિ લઈને જઈ રહ્યા હતા ત્યારે વિધર્મીઓ હુમલો કર્યો હતો. હુમલો થતાં એક યુવાન ઘાયલ થયો હતો અને તેને મિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમા ઘોઘાના યુવાનો પર વિધર્મીઓ દ્વારા ઘાતક હથિયારો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આમ સમા ઘોઘા ગામના નવયુવાનો જ્યારે ગણપતિની મૂર્તિ લઈને મુન્દ્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વિધર્મી યુવાનોએ નાયરા પંપ પાસે કારણ વગર ડખો કરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ગણપતિની મૂર્તિ તેમજ સાથેના લોકો પર પથ્થરમારો કર્યો હતો.
તે હુમલામાં સમા ઘોઘાના એક યુવાનને મિમ્સ હોસ્પિટલ મુન્દ્રામાં દાખલ કરવામાં આવ્યો છે. આ પોલીસની સમય સૂચકતાથી મોટી બબાલ ટળી હતી. ડોક્ટરોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, પણ રાજકોટમાં ખુદ ડોક્ટર વિવાદમાં આવ્યા છે. 70 વર્ષના વૃદ્ધાને સારવાર ન આપવી પડે તે માટે વૃદ્ધાને પીએમ રૂમ પાસે મૂકી દેવામાં આવી હતી. હોસ્પિટલના હેલ્પ ડેસ્ક માનવતા બતાવી અને ડોક્ટર સારવાર ન કરવી પડે એ કૃત્ય કર્યું હતું. જો કે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ આરએમઓ દ્વારા તપાસ કરતા ડોક્ટર દ્વારા મહિલાને સ્ટ્રેચરમાં મૂકી લઈ જતા સીસીટીવીમાં જોવા પણ મળ્યા હતા. સમગ્ર મામલે આરએમઓ દ્વારા સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અધિક્ષક દ્વારા સમગ્ર રિપોર્ટ ડીનને સોંપી દેવામાં આવ્યો છે. આગામી કાર્યવાહી ડીન દ્વારા કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીના કોઈ સગા સાથે ન હોય ત્યારે એવા દર્દીની વહારે હોસ્પિટલનું હેલ્પ ડેસ્ક આવતું હોય છે. સિવિલ હોસ્પિટલમાં એવા જ એક 70 વર્ષના વૃદ્ધા દર્દી સારવાર મેળવી રહ્યા હતા, જેને ગત રાત્રિના વોર્ડમાંથી સ્ટ્રેચર મારફત પીએમ રૂમે પાસે રેઢા મૂકી દેવામાં આવ્યા હતા. વૃદ્ધા દર્દી સાથે થયેલી ગેરવર્તણૂક બેદરકારી પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના પર કડક કાર્યવાહી કરવાની ફોરેન્સિક વિભાગના વડાએ ખાતરી આપી છે. સિવિલ અધિક્ષકે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ પૂરી પાડી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રિના 10 વાગ્યે એક 108 એમ્બ્યુલન્સ આવી હતી. તેમાંથી એક વૃદ્ધાને બેભાન હાલતમાં નીચે ઉતારી ઇમરજન્સી રૂમમાં લઈ જવાયા હતા. વૃદ્ધાના હાથમાં સડો થઈ ગયો હતો. ફરજ પરના તબીબે વૃદ્ધાને જોઈ તપાસી સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખી દીધું હતું. વૃદ્ધા સર્જરી વોર્ડમાં દાખલ હોવાનું સરકારી ચોપડે નોંધાઈ ગયું હતું. ઇમરજન્સી વિભાગ પાસે જ આવેલા હેલ્પ ડેસ્કના સ્ટાફે તેમની ફરજના ભાગરૂપે શુક્રવારે સવારે 9 વાગ્યે અજાણ્યા વૃદ્ધાની હાલત કેવી છે તે ચેક કરવા સર્જરી વોર્ડમાં તપાસ કરી તો વૃદ્ધા વોર્ડમાં દાખલ જ નહીં થયાનું ખુલ્યું હતું. હેલ્પ ડેસ્કના સ્ટાફે તપાસ શરૂ કરતા વૃદ્ધા ઇમરજન્સી વિભાગથી 1/2 કિલોમીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાંથી મળી આવ્યા હતા. હેલ્પ ડેસ્કના સ્ટાફે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરી આરએમઓ ડોક્ટર દુશરાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘટનાથી સમસમી ગયેલા ડોક્ટર દુશરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા વર્ષાબેન ભાસ્કર નામના 70 વર્ષના આ વૃદ્ધા દર્દીને એક રેસિડેન્ટ ડોક્ટર સ્ટ્રેચરમાં લઈને જતો દેખાયો હતો. આ મામલે તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને જાણ કરવામાં આવી છે. હાથમાં સડો થયો હતો તેવા બિનવારસ વૃદ્ધા મહિલા દર્દીની સારવાર કરવી પડે નહીં તે માટે હજુ તો તબીબીના પાઠ ભણી રહેલા રેસિડેન્ટ ડોક્ટરે ક્રૂરતા દાખવી હતી અને વૃદ્ધાને વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ તરફ ફેંકી દીધા હતા. સમગ્ર ઘટનાને હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા જગાવી છે. જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતા તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે. તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે. અત્યંત ગંભીર બાબત કહેવાય. જરાક પણ આને સહન ન કરી શકાય, જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય. આ બાબતે તબીબી અધિક્ષક શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડોક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી શું થઈ શકે? કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે, એને ટર્મિનેટ બી કરી શકે. એ તપાસ સમિતિના જે કંઈ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેડમ કેટલા દિવસમાં છે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે? આના માટે દિવસો કરતા હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ દર્દીના વાલી વારસ ન હોય ત્યારે હેલ્પ ડેસ્કનો સ્ટાફ તેની મદદે આવે છે. આ કેસમાં એવું જ થયું જે વૃદ્ધાને દાખલ કરાયા હતા તેની કોઈ ભાળ ન મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસને અંતે વર્ષાબેન ભાસ્કર પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી રેઢી હાલતમાં મળી આવ્યા હતા અને ફરી તેઓને વોર્ડમાં લઈ જઈ બેડ પર સારવાર શરૂ કરાઈ હતી. આ બાબતે હેલ્પ ડેસ્કના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી અને આ ઘટનાના જે કોઈ સામેલ હોય તેની સામે પગલાં લેવા સૂચન પણ કર્યું હતું.
મવડી વિસ્તારમાંથી વર્ષાબેન ભાસ્કર નામના બિનવારસ વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હતો. ઇમરજન્સી વિભાગમાં આવ્યા બાદ તેમની સર્જરી વોર્ડમાં દાખલ કરવાના હતા અને તેમની તાકીદે સારવાર શરૂ કરવાની હતી, પરંતુ બિનવારસ વૃદ્ધાની સારવાર કરવી પડે નહીં તે માટે રેસિડેન્ટ ડોક્ટરે વૃદ્ધાને સ્ટ્રેચરમાં પીએમ રૂમ નજીક ફેંકી દીધા હતા. હાથમાં સડાને કારણે થતી ભારે પીડાથી વૃદ્ધા આખી રાત ખુલ્લી જગ્યામાં કણસતા રહ્યા હતા. 50,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આદિસાન સરોવર વિયરમાં પાણીનું લેવલ જાળવવા માટે 2 દરવાજા 1 ફૂટ ખોલીને અત્યાર સુધીમાં કુલ 20,000 ક્યુસેકથી વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ગુજરાતના 19 જેટલા જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે. તેવી જ રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં સંત સરોવર પણ તેની સપાટીથી ઉપર ગયું હતું. પંચ દ્વારા તળાવના પાણીને સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યું છે, જેના કારણે હાલ પાણીનો પ્રવાહ 5,000 ક્યુસેક છે અને સાથે જ આઉટફ્લો 9,700 ક્યુસેક રાખવામાં આવ્યો છે, જેથી લેવલ જાળવી શકાય. આમ અત્યાર સુધીમાં કુલ 20,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે અને તેના કારણે સાબરમતી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે કે જો કોઈ આવું કરે તો તેની અંદર જવા પર પ્રતિબંધ છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આવી સ્થિતિમાં લોકો નદીમાં માછીમારી કરવા માટે આવે છે અને અકસ્માતનો ભોગ બને છે. તેથી જ આસપાસના વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગાંધીનગર પરંતુ ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગાંધીનગર સ્થિત સંત સરોવરમાં પણ જે છે તે પાણીની માત્રા જે છે તે વધી છે. ત્યારે હવે ગઈકાલ સુધી જ્યારે 3 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા, આજે હવે કહી શકાય કે જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે સંત સરોવરના 4 દ્વાર જે છે તે ખોલવામાં આવેલા છે. અત્યારે હાલ આપ જોઈ શકો છો પાણી જે છે તે સંત સરોવર ડેમમાંથી 4 જે દ્વાર છે તે 4 ગેટ ખોલવામાં આવે છે અને તેના કારણે જે નદી કિનારાના જે વિસ્તાર છે, જે નદી કિનારે આવેલા જે ગામો જે છે, રાંદેસણ હોય કે પછી ભાટ હોય કે પછી ધોળેશ્વર મહાદેવનો વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર જે છે તે નદી કિનારાના નીચાણ જે વિસ્તારો લાગતો હોય તે તમામ જગ્યા ઉપર જે છે તે હાઈ એલર્ટ જારી કરવામાં આવેલું છે. ઠેર ઠેર બોર્ડ પણ મારવામાં આવેલા છે કે કોઈ પણ લોકોએ નદી કિનારાની આસપાસ જવું નહીં, પરંતુ તે છતાંય આપ જોઈ શકો છો કે કેટલાક લોકો જે છે તે થોડી ઘણી લાલચમાં જ ક્યાંક ને ક્યાંક જે છે તે આપ જોઈ શકો છો કે પાણીમાં આ રીતે ઉતરી પડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જીવનો જોખમ જે છે તે લેતા હોય છે. ત્યારે ચોક્કસથી તંત્ર આના માટે ક્યાંક ને ક્યાંક જોઈ શકે કે તંત્ર આના ઉપર ગંભીર પગલાં જે છે તે લઈ શકે છે અને વારંવાર તંત્ર તરફથી અપીલ કરવામાં આવતી હોય છે, સૂચનો આપવામાં આવતા હોય છે. જોઈ શકો છો દરવાજો ખોલવા માટેનું જે એલાર્મ જે છે તે અહીંયા વગાડવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે લોકો જે નીચે છે તે લોકો અહીંયાથી નીકળી જાય, કેમ કે ક્યાંક ને ક્યાંક આવા લોકોના લીધે જ જાનમાલનું નુકસાન જે છે તે થતું હોય છે. લોકો ક્યાંક થોડા ઘણા પૈસાની લાલચ માટે આવા વિસ્તારોમાં આવી જતા હોય છે અને જે કહી શકાય કે લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની પણ આપ લોકોને અપીલ છે કે જો નદી કિનારાના આસપાસના વિસ્તારમાં આપ રહો છો કે એટલામાં જો આપનું ક્યાંક મકાન આવેલું છે કે જો આપ ત્યાં થઈને પસાર થઈ રહ્યા છો તો ચેતી જજો, ક્યાંક પોતાનો જીવ આપે ક્યાંક જોખમમાં ન મૂકવો પડે. કેમેરા પર્સન કિશોર આટોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ. નિદ્રામાં સૂતેલા ખાણ ખનીજ વિભાગની ટીમે એક જ દિવસમાં વેરાવળ, કોડીનાર અને ઉનામાંથી 12 ટ્રેક્ટરો, બેલા પથ્થર ભરેલા તથા 2 ડમ્પર રેતી ભરેલા મળીને કુલ 1 કરોડનો માલ અને વાહનો જપ્ત કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. ઘણા સમયથી જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનીજની ચોરી કરી હેરાફેરી મોટા પાયાથી થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વ્યાપક ચર્ચાઓ વહીવટી તંત્રના ધ્યાને આવી હતી, જેના આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ ખાણ ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવા આદેશ કરેલો હતો, જેને લઈ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા
વેરાવળમાં નમસ્તે ચોકડી ખાતે આવેલ શ્યામ ડિલક્સ પાન પાસે 11 ટ્રેક્ટર લાઇમસ્ટોન બેલા પથ્થર અને 1 ડમ્પર સાદી રેતી ભરેલા ઉનામાં ભગીરથ હોટલ પાસેથી 1 ટ્રેક્ટર લાઇમસ્ટોન ભરેલ અને કોડીનારમાંથી 1 ડમ્પર સાદી રેતી ભરેલા ગેરકાયદેસર પરિવહન કરતા રંગે હાથ ઝડપી લીધા હતા। આમ ખનીજના કુલ 12 ટ્રેક્ટરો અને સાદી રેતીના 2 ડમ્પરો મળી કુલ અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।